હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી તમારું સ્વાગત કરું છું કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં સ્વાધ્યાય 3.1 આપણે સ્ટાર્ટ કરશું. થર્ડ ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને વધારે માર્ક્સ ધરાવતો ચેપ્ટર છે. તેથી હું ઈચ્છું છું કે બધા જ સ્ટુડન્ટ્સ પૂરેપૂરું ધ્યાન આપે. સમ્સ બહુ ઇઝી છે, ધ્યાન આપશો. હું ભણાવીશ એ બધા વિડીયો જોશો અને નોટબુકમાં સમ્સ ગણશો તો મને નથી લાગતું કોઈ પણ સ્ટુડન્ટને આ ચેપ્ટરના પૂરા માર્ક્સ લેવામાં પ્રોબ્લેમ થાય. ઓકે, તો મારી વાત માનશો, અત્યારનું કામ અત્યારે કરી લેશો તો એક્ઝામ ટાઈમે બહુ ફાયદો થશે. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 3.1 ના સમ્સથી. ક્વેશ્ચન 1 અને 2 આ બે સમ્સ આપણે આ વિડીયોમાં શીખવાના છીએ. ક્વેશ્ચન 1 માં આપણે આલેખની રીતે સમ્સ સોલ્વ કરવાના છે. આલેખ દોરવાનું પણ હશે, ઈઝી છે બહુ. ઓકે, અને ક્વેશ્ચન 2 તો મોસ્ટ આઈએમપી છે, કારણ કે એમાંથી કંઈક ને કંઈક તો એક્ઝામમાં હશે. સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન 1 સૂચના વાંચીએ તો ખ્યાલ આવે શું કરવાનું છે. નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. તો એક સમસ્યા આપી છે, સમસ્યા એટલે ક્વેશ્ચન આપ્યું છે. સૌથી પહેલા સમીકરણ બનાવવાના છે. ચેપ્ટરનું નામ જ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. યુગ્મ એટલે બે, એટલે કે બે સમીકરણ આપણને જોઈશે બધા જ સમ્સમાં. આ ચેપ્ટરના જેટલા સમ્સ છે બધામાં. અહીં એક પણ નથી, તો આ રકમ આપણે વાંચશું અને પહેલા તો બે સમીકરણ બનાવશું, પછી આલેખ દોરશું, જે બહુ ઈઝી છે. આ બે સમીકરણ બનાવવા જ થોડું ચેલેન્જિંગ છે, તો ધ્યાન આપજો. જો શું છે, ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. કોયડો એટલે ક્વિઝ કોમ્પિટિશન. ઓકે, એક ક્વિઝ કોમ્પિટિશન છે જેમાં ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? તો કેટલાક બોયઝ છે, કેટલીક ગર્લ્સ છે? ટોટલ 10 જણા છે. ઓકે, સૌથી પહેલા આપણે સમીકરણ બનાવશું અને સમીકરણ બનાવવા માટે હંમેશા ધારણા કરવી પડે. જુઓ, ધારો કે છોકરીઓની સંખ્યા બરાબર x અને છોકરાઓની સંખ્યા બરાબર y. તમે છોકરાઓ માટે x ધારો અને છોકરીઓ માટે y ધારો તોય ચાલશે, એનાથી કંઈ ફરક નહીં પડે. હવે ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ છે? 10 સ્ટુડન્ટ્સ છે. તો આપણે એક લાઈન લખીએ, અહીં કુલ 10 વિદ્યાર્થીઓ છે, અથવા કુલ 10 વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લે છે, એમ પણ ચાલે. તો પેલો સમીકરણ તો બની ગયો, x + y બરાબર 10. કેટલું ઈઝી હતું. હવે નેક્સ્ટ ઇક્વેશન, એના માટે આપણને શું કહ્યું છે? જુઓ, છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે. તો પેલા એ લાઈન લખીએ. આ એક્ઝામમાં નહીં લખો તો ચાલશે, પણ લખશો તો જરા ઇમ્પ્રેશન સારી પડશે. છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધુ છે. ઓકે, તો અહીં છોકરીઓ અને છોકરાઓની સરખામણી થાય છે. જ્યારે આવી રીતે ભાષા લખેલી હોય કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધુ છે, કે 4 ઓછી છે, કે 2 ઘણી છે, આવી રીતે જ્યારે હોય તો એનો મતલબ સરખામણી. અને જ્યારે સરખામણી થતી હોય ત્યારે આપણે બંનેની વચમાં બરાબરની નિશાની મૂકવાની. ઓકે, હવે ધ્યાન આપજો. છોકરીઓની સંખ્યા 4 વધુ છે, છોકરીઓ એટલે x, x 4 વધારે છે, તો 4 વધારે એટલે પ્લસ કરવાના છે, ઓછા હોય તો માઇનસ કરવાના હોય. તો 4 પ્લસ ક્યાં કરશું? x માં કરશું? ના, જેની વાત થતી હોય એના સામેવાળામાં ચેન્જીસ કરવાના. આ x 4 વધારે છે, તો 4 આપણે y માં પ્લસ કરશું. છોકરાઓની સંખ્યા 4 વધુ હોય એમ કીધું હોય, છોકરાઓ એટલે y, તો પછી આપણે x માં 4 પ્લસ કર્યા હોય. ઓકે, તો આ એક નાની વસ્તુ છે, વારંવાર આવશે આગળ પણ. જેટલું જલ્દી યાદ રાખશો એટલો તમને ફાયદો થશે. હવે
સમીકરણ હજી નથી બન્યું. સમીકરણ બનાવવા માટે x અને y બરાબરની આગળ જોઈએ. y આગળ આવી જશે એટલે માઇનસ થઈ જશે. તો આ સેકન્ડ ઇક્વેશન x માઇનસ y બરાબર 4. બે ઇક્વેશન મળી ગયા. બસ હવે આલેખની રીતે આપણે સમ સોલ્વ કરવાનું છે. પણ એનાથી પહેલા થોડીક કેલ્ક્યુલેશન હજી થશે. જેમ કે આપણે x અને y માટે જુદી જુદી કિંમતો જોઈશે, ત્યારે આપણે એને આલેખમાં મૂકી શકશું. અને 9મા ધોરણમાં તમે આ ભણ્યા પણ છો. જો આવો બોક્સ બનાવતા હતા 9મા ધોરણમાં, યાદ છે ને? હવે આપણે x માટે કોઈ પણ બે કિંમતો ધારી લો. પહેલા આપણે x ની જગ્યાએ 0 મૂકીએ, ઓકે, અને y ની કિંમત મેળવીએ. તો y બરાબર 10. જો x 0 હોય તો y 10 થાય. હવે x માટે અન્ય કોઈ કિંમત ધારી લો, તમારી મરજી. 1 ધારો, 2 ધારો, 3 ધારો, 4 ધારો, એની નંબર યુ કેન ટેક. આપણે 3 લઈએ, ચલો. x પ્લસ y બરાબર 10. 3 જશે પાછળ એટલે y બરાબર 3. ઓકે, સોરી 7. હવે આ જે બોક્સમાં કિંમતો છે ને, એને આપણે આ આલેખમાં મૂકશું. ઓકે, પણ એનાથી પહેલા હજુ એક બીજો સમીકરણ પણ છે. એના માટે પણ આવો જ એક બોક્સ બનાવવો પડશે. x માઇનસ y બરાબર 4. ચલો x માટે 0 ધારી લઈએ. તો માઇનસ y બરાબર 4. આપણને તો y ની કિંમત જોઈએ, તો બંને સાઈડ નિશાની બદલી નાખો. y બરાબર -4. હવે x ની જગ્યાએ અન્ય કોઈ એક સંખ્યા 2 લઈ લઈએ. ચલો, આ +2 પાછળ જશે તો માઇનસ થશે. માઇનસ y બરાબર 2 મળ્યા, તો y બરાબર -2. ઓકે, બસ. હવે આલેખમાં આપણે પ્લોટિંગ કરશું. પ્લોટિંગ એટલે આ કિંમતો બધા આ બિંદુઓ મૂકશું. પહેલા સમીકરણના બિંદુ જો x 0 હોય તો y 10 મળે. હવે જુઓ, y ઉપર 10 આપણી પાસે નથી, આ આલેખ નાનો છે. તો પહેલા હું અહીં 9 અને 10 બે નંબર એડ કરી લઉં. નેટ ઉપર સર્ચ કર્યો તો આ આલેખ મને સારો લાગ્યો, પણ નંબર થોડા ઓછા છે. ચલો 10 સુધી આ લાઈનને આપણે લંબાવી દઈએ. અહીં 9, અહીં 10, આ y અક્ષ. ઓકે, એવી જ રીતે x અક્ષને પણ 10 સુધી લંબાવી દઈએ. અહીં 9 અને 10, આ x અક્ષ. ચલો, હવે રેડી છે આપણો ગ્રાફ. x ઉપર 0 તો y ઉપર 10. x ઉપર 0, અહીં 0 હોય. x ઉપર 0 તો y ઉપર 10, એટલે અહીં આપણને એક બિંદુ મળ્યો. ઓકે, અને બીજો બિંદુ x ઉપર 3 તો y ઉપર 7. x ઉપર 3 તો y અક્ષ ઉપર 7 અહીં મળશે. આ બંને બિંદુને આપણે જોડી દઈએ અને એમાંથી પસાર થતી એક રેખા દોરી નાખીએ. ઓકે, આ એક પરફેક્ટ રેખા આપણને મળી. ઓકે, હવે આનું નામ આપણે આપી દઈએ x પ્લસ y બરાબર 10. આ રેખાનું નામ શું છે? x પ્લસ y બરાબર 10. ચલો, આવી જ રીતે
બીજો જે સમીકરણ છે એના બિંદુ આપણે આલેખમાં મૂકીએ. x ઉપર 0 અને y ઉપર -4. x ઉપર 0 અને y ઉપર -4 એટલે અહીં, અને x ઉપર 2 અને y ઉપર -2 એટલે અહીં. હવે આ બંને બિંદુને જોડતી એક રેખા દોરશું. બની આ રેખા. આ રેખા ઉપર આપણે સમીકરણ લખી નાખીએ. x - y બરાબર 4. આ x - y બરાબર 4. હવે આ બંને રેખા જુઓ, બંને એકબીજાને છેદે છે. ક્યાં બિંદુએ છેદે છે? અહીં છેદે છે. આ બિંદુ ઉપર. આ બિંદુનું નામ શું થશે? પેલા x અક્ષ ઉપર જોવાનું, પછી y અક્ષ ઉપર જોવાનું. x અક્ષ ઉપર 7 અને y અક્ષ ઉપર 3. આને આપણે જોડીશું તો ખબર પડશે. જુઓ, ક્યાં છે આ બંને? ક્યાં ભેગા થાય છે? x ઉપર 7 અને y ઉપર 3. બસ, સમ ઓવર. તો x માટે આપણે શું ધાર્યું હતું? x એટલે છોકરીઓની સંખ્યા અને y એટલે છોકરાઓની સંખ્યા. તો આપણે ફાઇનલ આન્સર આપણો લખશું. તેથી અહીં x બરાબર 7 અને y બરાબર 3 છે. તેથી છોકરીઓની સંખ્યા બરાબર 7 અને છોકરાઓની સંખ્યા બરાબર 3. હવે સમ પૂરો. તો આલેખ થોડું દોરવામાં ટાઈમ લાગે છે બોર્ડ ઉપર, પણ આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ સમ હજુ કરીએ ત્યારે એકદમ પરફેક્ટ તમને બધું આવડી જશે. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે, અને તે જ કિંમત વાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. સૌથી પહેલા ધારણા કરવાની છે. શું કરશું ધારણા આપણે? ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર ₹x અને એક પેનની કિંમત બરાબર ₹y. ઓકે, હવે પેલો સમીકરણ જુઓ, ફરીથી રકમ વાંચીએ. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50. એક પેન્સિલના x રૂપિયા છે, તો 5 પેન્સિલના કેટલા હોય? 5x હોય ને. અને એક પેનના 7 રૂપિયા છે, તો સોરી, એક પેનના y રૂપિયા છે, તો એવી 7 પેન 7y. અને ટોટલ આપણે 50 રૂપિયા આપીએ છીએ. તો સમીકરણ બનશે 5x + 7y બરાબર 50. આ સમીકરણ 1. અને એવી જ રીતે 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46. 7 પેન્સિલ એટલે 7x, 5 પેન એટલે 5y, અને ટોટલ 46 રૂપીસ. આ સમીકરણ 2. મળી ગયા 2 સમીકરણ. પણ હજી બિંદુ તો જોઈશે આપણને. બંને સમીકરણ માટે x અને y ની કિંમતો તો શોધવી પડશે. ચલો, આ ફર્સ્ટ સમીકરણ માટે પહેલા ગણતરી કરીએ. x માટે શું ધારીએ? તમે જ કહો. ચલો, x માટે આપણે શું ધારીએ જેથી y ની કિંમત વ્યવસ્થિત મળે? સર 0 જ ધારીએ. જનરલી આપણે 0 થી સ્ટાર્ટ કરતા હોઈએ, તો ચલો 0 થી સ્ટાર્ટ કરીએ. 5 × 0 0, 7y બરાબર 50.
એટલે 7y બરાબર 50. 7 જશે છેદમાં, પણ 7 ના ટેબલમાં 50 નહીં આવે, કટ નથી થતા, અપૂર્ણાંક જવાબ આવે. તો આને આપણે આલેખમાં કેમ મૂકશું? તો x ની જગ્યાએ 0 નહીં મૂકી શકીએ આપણે, બરોબર? x ની જગ્યાએ 0 નહીં ચાલે, અન્ય કોઈ કિંમત લેવી પડશે આપણે. તો શું લઈએ? ચલો વિચારો જરા. પહેલી કિંમત જ શોધવી જરા અઘરી છે, પછી બીજી કિંમત તો તરત મળી જશે. 1 થી જ કરીએ. ચલો તો 5 એકા 5, ઓકે, 5 જશે પાછળ એટલે -7y બરાબર 45. y બરાબર 45 છેદમાં 7. તો આ પણ કટ નહીં થાય, તો 1 પણ નહીં લઈ શકાય. તો શું લઈએ? સમ થતો જ નથી. કઈ વાંધો નહીં, થોડી મહેનત કરશું આપણે. ઓકે, 2 લઈએ. જો મને નથી ખબર કઈ કિંમત લેશું, હું તો આવી રીતે રફ કામ કરું, ભલે થોડો ટાઈમ લાગશે ને. 10 પાછળ જશે તો માઇનસ થશે, 50 માંથી 10 જાય તો 40. 7 જશે છેદમાં, 7 ના ટેબલમાં 40 પણ નહીં આવે, હજુ કામ નથી થતું. કઈ વાંધો નહીં, 3 થી ટ્રાય કરશું આપણે. ઓકે, 1 થી 0 થી નથી, 1 થી 2 થી નથી થતું, 3 થી ટ્રાય કરી. 5 તેરી 15, 15 જશે પાછળ એટલે માઇનસ, તો 7y બરાબર 35. 7 જશે છેદમાં, 7 ગુણ્યા 5 35, એટલે y બરાબર 5. હવે આપણું કામ થયું. જો x 3 લઈએ તો y 5 મળે. મને ખબર હતી આ વસ્તુ કે અહીં 3 થી જ સમ થશે, 0 થી 1 થી 2 થી નહીં થાય, પણ મેં જાણી જોઈને 3 સમ કર્યા, જેથી કરીને તમે એક્ઝામમાં હો તો તમે પણ એમ જ કર્યા હોત ને. તો હું અત્યારે જાણે એક સ્ટુડન્ટ છું એમ સમજીને જ સમ ગણું છું, જેથી તમે સમજી શકો સારી રીતે અને કોન્ફિડન્સ આવી જાય તમને પણ. ચલો નેક્સ્ટ. હવે અહીં x માટે શું ધારીએ? હવે વિચારવાની જરૂર નથી. હવે કઈ 4 5 6 એમ નહીં લેશું, આપણે ડાયરેક્ટ મળી જશે. જુઓ, y ની સાથે શું છે? 7 છે ને, તો 7 નો ડિફરન્સ રાખવાનું છે, અંતર રાખવાનું છે. પહેલા આપણે 3 લીધા, તો 3 માં 7 ઉમેરી દો, 10. તો આપણે x ની જગ્યાએ હવે 10 લેશું. ઓકે, જુઓ એનાથી શું થશે? 5 ડામ 50, 50 માઇનસ 50 એટલે 0. 0 છેદમાં 7, તો y બરાબર 0. તમે કહેશો સર 4 કેમ ન લીધા? જો 4 થી સમ ગણ્યો હોત ને તો આ પાછો y અપૂર્ણાંક આવત, 5 થી પણ અપૂર્ણાંક આવત. અહીં y સાથે જે નંબર હોય એટલો ડિફરન્સ રાખી દેવાનું. તો એક વખત નોર્મલ નંબર આવી ગયો અને પછી આ ડિફરન્સ થી સમ કરશો તો નેક્સ્ટ ટાઈમ પણ નોર્મલ જવાબ આવશે, નહીતર પછી અપૂર્ણાંકમાં આવશે અને હેરાન થઈ જશે. ઓકે, તો આ ફર્સ્ટ ઇક્વેશન ઉપરથી આપણે x અને y ની કિંમત મેળવી. હવે સેકન્ડ ઇક્વેશન, 7x પ્લસ 5y બરાબર 46. ચલો અહીં પણ સ્ટાર્ટિંગમાં થોડું હેરાન થવું પડશે, કઈ નહીં, થશું આપણે, પૂરી મહેનત કરશું. x ની જગ્યાએ 0 લઈને ટ્રાય કરીએ. હવે ગણતરી નહીં કરીએ, ડાયરેક્ટ ગણી લેશું. જુઓ, 7 ગુણ્યા 0 એટલે 0, તો આ નીકળી જશે. 5y બરાબર 46, 5 46 ના છેદમાં જશે તો 5 ના ટેબલમાં 46 નહીં આવે, તો અપૂર્ણાંકમાં જવાબ આવશે. સમજી શકો છો ને? તો 0 કામ નહીં આવે, તો 1 થી ટ્રાય કરીએ. ચલો, 7 એકા 7, 7 જશે પાછળ એટલે 46 માઇનસ 7 કેટલા થાય? 39. 5 ના ટેબલમાં 39 પણ નહીં આવે, તો 1 વડે પણ આપણું કામ નહીં થાય, તો 2 થી ટ્રાય કરી જોઈએ. 7 દુ 14, 14 જશે પાછળ તો માઇનસ થશે, તો 5y બરાબર
32 નહીં થાય, 5 ના ટેબલમાં 32 પણ નહીં આવે. ચલો 3 થી ટ્રાય કરી જોઈએ. 7 તેરી 21, 21 જશે પાછળ, 46 માંથી 21 જાય તો 25, બરોબર. 5 જશે છેદમાં, 5 ગુણ્યા 5 એટલે y બરાબર 5. તો x 3 લીધા તો y 5 મળ્યા. હવે નેક્સ્ટ નંબર કેવો લઈએ, ચલો તમે કહો તો. જેમ અહીં 3 પછી સીધા 10 લીધા, 7 નો ગેપ રાખ્યો કારણ કે y ની સાથે 7 હતા. તેમ અહીં y ની સાથે 5 છે, તો હવે 3 પછી કેવો નંબર આવશે? 5 એડ કરી નાખો એટલે 8. જો 8 થી કરશું તો સમ ઈઝીલી થઈ જશે. ચલો બાજુમાં કરું છું, નેક્સ્ટ પેજ ઉપર. 7x + 5y બરાબર 46. કેટલા લેવાના છે? 8 લેવાના છે ને. જુઓ શું થશે. 7 × 8 = 56. 46 માંથી 56 બાદ કરો એટલે -10. 5 જશે છેદમાં, 5 દુ 10 એટલે y બરાબર -2. ઓકે. જો 8 હોય x તો y કેટલા મળ્યા? -2. બસ, હવે તો કંઈ નથી. આલેખમાં આ બધા બિંદુ મૂકવાના છે. સૌથી પહેલા x 3 હોય તો y 5 અને x 10 હોય તો y 0. હવે x 10 મારી પાસે નથી, આલેખ નાનો છે, આને થોડો મોટો કરી નાખીએ. x 3 તો y 5. x ઉપર 3 તો y ઉપર 5 અહીં આવશે. ઓકે. અને x ઉપર 10 હોય તો y ઉપર 0. x ઉપર 10 તો y ઉપર 0 અહીં આવશે. આ બંનેને કનેક્ટ કરીએ, આપણે જોડી દઈએ. ચલો અહીં આપણે રેખા મળી, જેને નામ આપી દઈએ 5x + 7y બરાબર 50. 5x + 7y બરાબર 50. ઓકે. ચલો હવે બીજી રેખા મેળવીએ. x ઉપર 3 તો y ઉપર 5, જે ઓલરેડી થઈ ગયા છે. જુઓ 3 અને 5. અને ત્યારબાદ x ઉપર 8 તો y ઉપર -2. x પર 8 અને y ઉપર -2 અહીં. હવે આ બંનેને જોડી દઈએ. આ લાઈનને મોટી કરી નાખીએ. અને આ રેખાને નામ આપી દઈએ 7x + 5y બરાબર 46. 7x + 5y બરાબર 46. ઓકે. હવે આ બંને રેખાઓ એકબીજાને કયા બિંદુએ છેદે છે? અહીં છેદે છે. તો આ બિંદુને નામ આપી દઈએ આપણે. કયો, શું નામ છે? પેલા જોડી દો. x અક્ષ ઉપર ક્યાં આવશે? 3 ઉપર. અને y અક્ષ ઉપર 5. ઓકે. તો જુઓ 3 અને 5. તો x 3 અને y 5. x માટે આપણે શું ધાર્યું છે? પેન્સિલની કિંમત. અને y માટે પેનની કિંમત. તેથી પેન્સિલની કિંમત ₹3 અને પેનની કિંમત ₹y. તેથી
એક પેન્સિલની કિંમત બરાબર ₹3 અને એક પેનની કિંમત બરાબર ₹5. તો આ બે સમ આલેખની રીતના ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે હજુ સુધી એક પણ વખત આલેખની રીતનો દાખલો નથી પૂછાયો. ઓકે, છતાં પણ ટેક્સ્ટબુકમાં છે એટલે આપણે ભણીએ છીએ. પણ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 મોસ્ટ આઈએમપી છે, પણ એ ભણીએ એનાથી પહેલા આ કોષ્ટક યાદ રાખી લઈએ. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પણ આ કોષ્ટક મેં તમને કરાવ્યું છે, ફરીથી એક વખત જોઈ લઈએ એટલે કન્ફર્મ થઈ જાય. જુઓ, જ્યારે કોઈ બે સમીકરણ આપેલા હશે ને ત્યારે આપણે તેમના ગુણોત્તરની સરખામણી કરવી પડશે, અને ગુણોત્તરની સરખામણી કરવા માટે 3 શરત છે. પહેલી શરત મુજબ જો a1/a2 અને b1/b2 સરખા ન હોય, ઓકે, તો એમની આલેખાત્મક રજૂઆત, બંને સમીકરણની આલેખાત્મક રજૂઆત છેદતી રેખાઓ મળશે. છેદતી રેખાઓ એટલે આવી રીતે બંને રેખા એકબીજાને માત્ર એક જ બિંદુમાં છેદશે, અને એક બિંદુમાં છેદે એટલે એક ઉકેલ મળે, અથવા અનન્ય ઉકેલ મળે. માત્ર એક અને અનન્ય એક જ શબ્દ છે. ઓકે, મીનિંગ એક જ થાય. અને જ્યારે પણ ઉકેલ મળતું હોય ત્યારે બંને સમીકરણ એકબીજાને સુસંગત હશે. બીજી શરત, જો a1/a2 b1/b2 અને c1/c2 સમાન હોય ત્યારે સંપાતી રેખાઓ મળશે. સંપાતી રેખા એટલે એક રેખા અને એના ઉપર જ આ બીજી રેખા, અને રેખા તો અનંત સુધી આગળ વધી શકે એટલે અનંત ઉકેલ મળશે. ઓકે, અને ઉકેલ મળે છે એટલે બંને સમીકરણ એકબીજાને સુસંગત હશે. ત્યારબાદ a1/a2 b1/b2 તો સરખા હોય, પણ c1/c2 અલગ હોય ત્યારે સમાંતર રેખાઓ મળશે આવી રીતે, અને સમાંતર રેખાઓ એકબીજાને કોઈ બિંદુએ ન છેદે એટલે ઉકેલ ન મળે, અને ઉકેલ ન મળે એટલે બંને સમીકરણ એકબીજાને સુસંગત નથી અથવા તો અસંગત છે. હવે ઘણાને ક્વેશ્ચન થશે કે a1 a2 b1 b2 c1 c2 શું છે? તો એ સહગુણકો છે. સમ કરશું એટલે બધું ક્લિયર થઈ જશે. ઓકે, તો આ કોષ્ટક યાદ રાખવું બહુ જરૂરી છે. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો. અને હવે આપણે ક્વેશ્ચન નંબર 2 ભણીએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2 b1/b2 અને c1/c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. મોસ્ટ આઈએમપી સમ, એક્ઝામમાં 3 માર્કમાં પૂછાઈ શકે છે આ સમ. ઓકે, અને જો સમ નહીં પૂછે તો ઓબ્જેક્ટિવમાં પૂછાશે, જેના માટે આ ટેબલ તમારે યાદ રાખવું બહુ જરૂરી છે. ચલો, ફર્સ્ટ સમ. સૌથી પહેલા ગુણોત્તરની તુલના કરવાની છે, અને આપણે ચેક કરવાનું છે કે જે રેખાઓ છે તે એક બિંદુમાં છેદશે, સમાંતર હશે કે સંપાતી હશે. સૌથી પહેલા a1/a2. હવે જુઓ, x ના સહગુણકને a કહેવાય. સહગુણક એટલે આગળ સંખ્યા હોય તે. આ પહેલો સમીકરણ છે એટલે આ a1, આ બીજો સમીકરણ છે એટલે આ a2. એટલું સિમ્પલ છે. 5/7. એવી જ રીતે b1/b2. b એટલે y નો સહગુણક. આ પહેલો સમીકરણ છે એટલે આ b1, આ b2 બીજા સમીકરણમાં. -4/6. કટ થાય તો કરવાના. -2/3. હવે જુઓ, a1/a2 અને b1/b2 સરખા નથી થતા, તો c1/c2 શોધવાની જરૂર નથી. ઓકે, શોધશો તોય કંઈ વાંધો નહીં, પણ જો આ બંને જ સરખા ન હોય તો પછી આગળ નહીં વધવાનું, અહીં જ સ્ટોપ કરી નાખવાનું અને લખવાનું અહીં a1/a2 is not equal to b1/b2. તેથી આપેલ સમીકરણ યુગ્મથી
સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ આ શરત હોય તો શું મળશે ઉકેલ? છેદતી રેખાઓ મળશે, સમાંતર રેખાઓ મળશે કે સંપાતી રેખાઓ મળશે? જુઓ અહીં ભણ્યા છેદતી રેખાઓ મળશે. તો આ કોષ્ટક હવે તમને સમજાતું હશે કેટલું જરૂરી છે યાદ રાખવાનું. એક બિંદુમાં છેદે. બસ સમ ઓવર. આવા 3 સમ 3 માર્ક. ચલો નેક્સ્ટ સમ a1 છેદમાં a2. a1 9, a2 18 કટ થાય છે તો કરી નાખો 1 છેદમાં 2. b1 છેદમાં b2 3 છેદમાં 6 કરો કટ 1 છેદમાં 2 અને c1 છેદમાં c2 12 છેદમાં 24 12 એકા 12 12 દુ 24 1 છેદમાં 2. તો અહીં કઈ શરત આવે છે? બધા સરખા છે ને? આ બંને સરખા હતા એટલે આપણે c1 c2 શોધ્યા. જો આ સરખા ન હોત તો આ ન શોધ્યું હોત. ઓકે, ત્રણેય સરખા છે અને ત્રણેય સરખા હોય તો જો આ સરખા ન હોય તો છેદતી રેખા મળે, પણ ત્રણેય સરખા હોય તો સંપાતી રેખાઓ મળે. જુઓ ત્રણેય સરખા હોય તો સંપાતી રેખાઓ. તો ફાઇનલ આન્સર આપણે લખીએ આપેલ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી છે અથવા સંપાતી રેખાઓ છે. કેટલું સહેલું છે. અને લાસ્ટ સમ આ વિડીયોનો દાખલા નંબર 3 a1 છેદમાં a2 6 છેદમાં 2 કટ થાય છે. b1 છેદમાં b2 -3 છેદમાં -1 કઈ ન હોય તો 1 હોય, માઇનસ માઇનસ કેન્સલ એટલે 3 છેદમાં 1 થી કઈ ન થાય. આ બંને સરખા છે તો આગળ હજી c1 છેદમાં c2 કરશું. હવે જુઓ a1 છેદમાં a2 ને b1 છેદમાં b2 સરખા થયા પણ c1 છેદમાં c2 અલગ છે. ઓકે, તો સમાંતર રેખાઓ મળશે. આપેલ સમીકરણ યુગ્મ થી બનતી રેખાઓ સમાંતર રેખાઓ હશે. બસ ધેટ્સ ઇટ. તો આ વિડીયોમાં આપણે 2 સમ શીખ્યા. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને ગમ્યો હોય, ઉપયોગી થયો હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર પણ કરજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. દાખલા નંબર 3, 4 અને 5 3 સમ્સ કદાચ હશે તો એ કમ્પ્લીટ કરી નાખશું. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.